2 મિનિટમાં કપાઈ જાય, હાથ પણ ના બગડે, તરબૂચના બિયા પણ મોઢામાં ના આવે અને ડગલા બંધ જ્યુસ પણ મળી જાય એવી ખૂબ જ કામની ટિપ્સ બતાવવાની છું આજે હું તમને. તો તરબૂચ કાપવાની 4 રીત બતાવીશ જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ કાળઝાળ ગરમીમાં ફટાફટથી તરબૂચનું ઠંડુ ઠંડુ જ્યુસ મળી જાય તો પછી બીજું શું જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે તરબૂચને ખરીદવાનું છે. ખરીદીએ ત્યારે જોઈ લેવાનું કે તરબૂચ મીઠું છે કે મોળું છે. તો એ હવે ખબર કઈ રીતે પડે? તો તરબૂચનો જે દાંડલો હોય ને એ દાંડલો એકદમ સુકાયેલો હોય તો સમજી લેવાનું કે તરબૂચ એકદમ પાકું છે અને એ જ તરબૂચ લેવાનું. એ તરબૂચ અંદરથી એકદમ લાલ અને એકદમ પાકું નીકળશે. તો તરબૂચ લીધા પછી તમારે તરબૂચને સારી રીતે ધોઈ લેવાનું છે, કેમ કે કેમિકલ પણ હોઈ શકે એટલા માટે, અને કેટલા બધાએ હાથ પણ લગાડ્યા હોય. તો તરબૂચને એકદમ સ્વચ્છ પાણીથી આપણે ધોઈ લેવાનું છે અને એના પછી કોરું કરી અને એના સાઈડના બંને બાજુના ભાગ આપણે આ રીતે કાઢી લેવાના છે. અને સાઈડના ભાગ એટલા માટે કે વધારે પડતું જે અંદર રસાયણ વાપરવામાં આવે છે ને, કેમિકલ, એ મૂળ તો એના દાંડલામાં જ વધારે પડતું હોય છે. એટલે દાંડલાને આપણે સાઈડથી બંને સાઈડથી કાઢી દેવાના, એ પણ કારણ છે. અને બીજું એ કે સારી રીતે આ કટ કરતાં આપણને ફાવે એટલા માટે. તો બંને સાઈડથી અહીંયા મેં કટ કરી લીધું છે. હવે ઊભું કરી અને સરસ એવો મોટો જ ચપ્પુ આપણે લેવાનું છે, આવું ધારદાર, અને આવી રીતે મૂકી અને વચ્ચેથી આપણે કટ કરવાનું છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે તરબૂચ કેટલું સરસ લાલ એવું છે અને મીઠું પણ એટલું જ છે. તો બંને સાઈડ આપણે કટ લગાવી લીધા અને વચ્ચેથી પણ આપણે કટ કરી લીધો. અંદર જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જતું હશે ને મીઠું પણ એટલું જ છે. તો હવે એક ભાગ આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજો ભાગ લેવાનો છે, એને આપણે પલટાવી દેવાનું છે. આવી રીતે ઊંધું કરવાનું. અને હવે જેમ આપણે ચીરીઓ કરીએ ને, ખાવા માટે કરતા હોઈએ છીએ, બસ સેમ એ જ રીતે આપણે આવી રીતે ચીરી કરી લેવાની છે. સેમ આકારની નહીં થાય તો પણ ચાલશે, ગમે તેટલી માપે આપણે બધી ચીરીઓ કરી લેવાની છે. તો અહીંયા ચીરીઓ થઈ ગઈ છે. 4 ચીરી મેં અહીંયા કરી છે, તો એને પલટાવી દેવાનું છે ફરીથી. અને હવે ચીરીનો એક કટકો લઈને આપણે બીજી બધીને સાઈડમાં મૂકી દેવાની છે. અને પાછળ અહીંયા હું તમને બતાવું, પહેલાં આપણે ચપ્પુથી આવી રીતે લાઈન કરી લેવાની. મને ફાવે છે એટલે હું લાઈન નથી કરતી, પરંતુ તમારે લાઈન કરી લેવાની. જો સીધી તમારાથી ના થાય તો, સીધી ના થાય તો પણ ચાલે, પણ આવી રીતે આપણે કટ લગાવવાનો છે. મિડલમાં કટ નથી લગાવવાનો, થોડુંક આપણે સાઈડમાં આવી રીતે કાપી દેવાની છે. જેમ આ બાજુ કર્યું ને, સેમ એ જ રીતે આપણે બીજી સાઈડ પણ કરી લેવાનું છે. જેમ કે 3 લાઈન દેખાય ને, બસ એ રીતે આપણે કટ કરવાનું છે. અહીંયા જો તમને ના સમજાય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો કે કઈ રીતે થયું, પરંતુ તમને ઇઝીલી હું સમજાવું છું કે કેવી રીતે કરવાનું. અને પછી આપણે આ વ્હાઈટવાળો જે દેખાય છે ને ભાગ, બસ એ લાઈન પૂરી થાય ને ત્યાંથી આપણે ચપ્પુથી આવી રીતે ત્યાં પણ કટ લગાવી લેવાનું છે, 1 ઇંચ જેટલો. તો શું થશે કે અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે કટ લગાવીએ ને ઉપર અને નીચેથી, તો પાછળની જે છાલ છે ને એ ઓટોમેટિક બહાર નીકળી જાય છે. સેમ રીતે બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરી લેવાનું છે. સેમ એ જ રીતે કરવાનું છે. તમને ના સમજાય એટલા માટે હું અહીંયા ફરીથી તમને બતાવું છું. જો આવી રીતે 1/2 ઇંચ જેટલું તમે અંદર ચપ્પુથી આમ કરશો ને એટલે ઉપરની છાલ ઓટોમેટિક એ નીકળી જશે. તો બંને સાઈડથી આપણે આવી રીતે પાછળની છાલ કાઢી લેવાની છે અને મિડલની જે છાલ છે એને એમ જ રહેવા દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે બંને છાલ આપણે કાઢી લીધી ને એની અંદર જરા પણ લાલ ભાગ નથી આવ્યો અને એકદમ સફેદ ભાગ હતો એ બધો નીકળી ગયો છે અને મિડલવાળી લાઈન રહી ગઈ છે. તો હવે આપણે શું કરવાનું, જે અંદર આ બિયા દેખાય છે ને, તો એ બિયા આપણે હવે ચપ્પુની મદદથી આપણે થોડા થોડા કરીને કાઢી લેવાના છે. જે પણ દેખાય છે ને એટલા દેખાશે બધા જ, અંદર તો નથી જ રહેવાના, કેમ કે આપણે ચીરીઓ કરી છે એટલા માટે. તો બીજ બધા આમ પણ નીકળી જાય છે. આપણે છાલ કાઢતી વખતે થોડું પછડાય છે એટલે બધા જ બીજ ઓટોમેટિક નીકળી જાય છે. થોડા ઘણા રહી ગયા હોય એ આવી રીતે આપણે કાઢી લેવાના છે. અને બિયા કાઢ્યા પછી એ થોડા ઘણા રહી જાય તો એનો કોઈ વાંધો નથી, કેમ કે આપણે કટ કરીશું ને એના પછી પણ બીજ એ દેખાઈ જશે તો આપણે ઇઝીલી એને કાઢી શકીએ છીએ. પછી આપણે ચીરીને આવી રીતે આડી કરી અને આવી રીતે કટ લગાવી લેવાના છે. આમાં તમારે જાડી પોળી જે પ્રમાણેનું જોઈએ ને પીસ, એ પ્રમાણે કટ કરી લેવાનું છે.
તો તમે સિમ્પલ રીતે પણ કટ કરી શકો છો, જેમ આપણે ચીરી કરીને અને પછી એમને પણ તમે આ સાઈડને કાઢ્યા વગર પણ કરી શકો છો, પરંતુ એ ખાવામાં આપણને ફાવતી નથી. અને નાના બાળકોને પણ જો તમે હાથમાં પકડાવી દો ને તો પણ એ આરામથી ખાય, અને મહેમાન આવે ત્યારે તમે આ સર્વ કરો ને તો પણ એ ખૂબ જ સુંદર લાગતું હોય છે. તો સેમ રીતે આપણે ફરીથી એક બીજી ચીરી લઈ લેવાની છે, ને એમાં આપણે હવે સાઈડના બંને ભાગ કાઢી લઈશું અને સેમ તરીકાથી બંનેની આજુબાજુથી જે સ્લાઈસ કાઢીને આપણે ફરીથી એ જ રીતે આપણે કરી લેવાનું છે, અને બંને બાજુથી આપણે જે છાલ છે એ કાઢી લેવાની છે, અને ફરીથી એ જ રીતે આપણે પીસ કરી લેવાના છે. મિત્રો, તરબૂચ તમને ખબર છે કે આપણી હેલ્થ માટે કેટલું સારું હોય છે, કેમ કે એની અંદર પાણી ખૂબ જ હોય છે, એટલે પાણીની માત્રા ઉનાળામાં ઓછી ના થાય એટલા માટે પણ તરબૂચ સારું છે. અને નાના બાળકો પાણી નથી પીતા હોતા તો તરબૂચ આપો તો એનામાં પાણીની કમી નથી રહેતી, અને ગરમીમાં લૂ પણ નથી લાગતી. લૂથી બચવા માટે તરબૂચ ખૂબ જ ખાવું જરૂરી છે. અને બીજી રીત કે આ રીતે કટ કરીને પણ આપણે ખાઈ શકીએ છીએ. તો હવે આપણે જ્યુસ કઈ રીતે કાઢવો મિક્સર વગર એ જોઈ લઈએ. તો એના માટે આપણે આવી રીતે ગળણી લઈ લેવાની છે, અને ગળણીમાં આવી રીતે કટ કરેલા પીસને રગડવાનું છે. સામાન્ય રગડશો ને તરત જ એનો જ્યુસ નીકળવા માંડશે, અને ગળણી છે એટલે બીજ કે હશે એ બધું અંદર ઉપર જ રહી જશે, નીચે નહીં આવે. તો સેમ રીતે આપણે બધા જ તરબૂચનો આવી રીતે રસ કાઢી લેવાનો છે, પરંતુ હું અહીંયા બીજી પણ હું તમને રીત બતાવું. ગળણીને ઊંધી કરીને પણ આપણે આવી રીતે જ્યુસ કાઢી શકીએ છીએ. તમને જે રીતે ફાવે ને એ રીતે તમે કાઢી શકો છો. હવે જોઈ લઈએ જ્યુસ કાઢવા માટેની બીજી રીત. તો એના માટે આપણી જોડે ઘઉં ચાળવાનો કે ચોખા ચાળવાનો કોઈ પણ ચાળનો હોય ને એ લઈ લેવાનો છે, અને પીસને આવી રીતે રગડવાનું છે. મિત્રો, આ રીતે જ્યુસ કાઢશો ને તો પણ બિયા ઉપર રહી જશે ચારણામાં, અને ચારણાને આપણે ઊંધો કરીને પણ જ્યુસ કાઢી શકીએ છીએ સેમ રીતે. તો આવી રીતે ઊંધો કરશો ને તો જ્યુસ ડાયરેક્ટ નીચે પડશે, અને જે પ્લેટ નીચે છે ને એમાં જ્યુસ અડશે નહીં. તો આ રીતે પણ તમે કાઢી શકો છો, અને આ પણ એકદમ બેસ્ટ રીત છે. હું આ જ રીતે જ્યુસ કાઢતી હોઉં છું. મિત્રો, આમ જોવા જઈએ ને તો જ્યુસ આપણે 5 થી 6 મહિનાના બાળકને જ કાઢીને આપવું જોઈએ, જે ખાઈ ના શકતું હોય, કેમ કે જ્યુસ કાઢ્યા પછી એની અંદરના જે મિનરલ્સ હોય છે ને એ ઓછા થઈ જતા હોય છે. તો એના લીધે આપણે જો ખાઈ શકીએ છીએ ને તો તરબૂચને આપણે એમ જ ખાવું જોઈએ, જ્યુસ કાઢીને ના ખાવું જોઈએ. તો હવે આપણે જ્યુસ અહીંયા કાઢી લીધો છે, હવે આપણે એને સર્વ કરીશું. તો જો કેટલો બધો મોટો ગ્લાસ ભરીને અહીંયા જ્યુસ તૈયાર છે. તો ગ્લાસમાં આપણે જ્યુસને એડ કરી દીધું, ઉપરથી આઈસ ક્યુબ એના ઉપર આપણે છાંટી દીધો છે ફ્રૂટ મસાલો, અને ડેકોર કરીશું ફુદીનાના પત્તાથી. તો એકદમ જ્યુસી અને સરસ એવો મીઠો તાજો અહીંયા તરબૂચનો જ્યુસ તૈયાર છે. તો મિત્રો, એ એકદમ ઇઝી રીત છે ને, ફટાફટથી 2 મિનિટની અંદર આ બધું થઈ જાય છે. ફક્ત હું અત્યારે તમને સમજાવું છું, એના લીધે થોડીક વિડીયોમાં વાર લાગે છે. બાકી જો તમે જાતે કરશો ને તો આ તરબૂચનો જ્યુસ કાઢવો કે તરબૂચ કટ કરવું એકદમ સહેલું છે. તો મિત્રો, આ તરબૂચની સિઝનમાં આવી રીતે તરબૂચ કટ કરજો, અને જ્યુસ પણ આવી રીતે કાઢજો, અને જ્યુસની મોજ માણજો. તો મિત્રો, રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરી, શેર કરી, કમેન્ટ જરૂરથી કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી.